હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે મગની છૂટી છૂટી દાળ બનાવીશું। આ દાળ આ રીતે એકવાર જરૂરથી બનાવી લેજો। તો ચાલો જોઈ લઈએ। તો મેં અહીંયા મગની દાળને પહેલાથી કલાક પહેલા જ પલાળી લીધી છે। તો આ રીતે તમે જોઈ શકો છો, દાળ એકદમ સોફ્ટ થઈ ગઈ છે। તો તમારી પાસે ટાઈમ હોય તો અગાઉથી પલાળી દેવાની। તો હવે આપણે એક પેનમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ એડ કરીશું। રાઈને સરસ એવી ફૂટવા દઈશું। એમાં જીરું એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું, હિંગ એડ કરીશું અને મેં અહીંયા આદુ લસણ મરચાંને આ રીતે પીસી લીધા છે। તો આપણે તેને પણ એડ કરી દેવાના છે અને થોડીક વાર આપણે સાતળી દઈશું। આદુ મરચાંની કચાશ દૂર થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને હળદરને આ રીતે મિક્સ કરી લેવાની છે। તો હળદરનો કલર આ રીતે તમે એડ કરશો તેલમાં તો સરસ એવો શાકમાં કલર આવશે। તો હવે આપણે હળદરને સાતળી લીધી છે। હવે આપણે અહીંયા 1 ચમચી જેટલું મરચું એડ કરીશું અને મરચુંને પણ આપણે થોડું સાતળી લેવાનું છે। તો મરચું બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને તરત જ આપણે મગની જે દાળ આપણે પલાળીને રાખી છે એને મેં પાણી નિતારી લીધું છે, તો એને એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે। તો આ દાળને તમે કુકરમાં પણ એડ કરી અને બનાવી શકો છો। કુકરમાં તમે એક જ સીટીમાં આ દાળ બની જાય છે અને આ રીતે પણ તમે બનાવશો તો પણ તમારી દાળ એકદમ છૂટી છૂટી રહેશે। દાળને સરસ રીતે મિક્સ કરી લીધી છે। હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને દાળને આપણે ચડવા માટે પાણી એડ કરીશું। તો ટોટલ આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને દાળને આપણે થવા દેવાની છે। તો હવે આપણે સરસ રીતે દાળને એકદમ સ્લો ગેસ ઉપર ઢાંકણ ઢાંકી અને થવા દઈશું। તો દાળ અહીંયા આપણી સરસ સોફ્ટ પણ થઈ જશે અને ચડી પણ જશે। તો હવે આપણે તેનું ઢાંકણ ઢાંકી દેવાનું છે। 5 મિનિટ જેવું મેં દાળ થવા દીધી। અહીંયા દાળ આપણી સરસ રીતે થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે દાળને આ રીતે મિક્સ કરી લેવાની છે અને આપણે તેમાં અડધી ચમચીથી પણ ઓછો ગરમ મસાલો એડ કરી દઈશું, જેથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને લીલા ધાણા એડ કરી દઈશું અને દાળને આપણે સર્વ કરીશું। તો આ દાળને તમે રોટલી સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે। જ્યારે છૂટા દાળ ભાત કઢી કરતા હોય ત્યારે આ છૂટી છૂટી દાળનું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે। તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે આ દાળ નથી બનાવી તો એકવાર મારી રેસીપીથી જરૂરથી બનાવી લેજો। તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો। રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો। મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન